નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોડ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે એક બહુ મહત્વના મુદ્દાની, કે જે હું છેલ્લા ઘણા વખતથી હું કરતો આવ્યો છું. ઘણી બધી વાર મેં આને મુદ્દા ઉપર ચર્ચા કરી છે. નિર્માણ ન્યૂઝ શિક્ષણનો કોઈ પણ મુદ્દો હોય તેને બહુ જ મહત્વતાથી અત્યારે લે છે, તેની ઉપર યોગ્ય ચર્ચા પણ કરે છે અને ક્યાંક સરકાર સુધી જે અવાજ પહોંચાડવાનો હોય, તે પછી ભરતીનો હોય કે પછી શાળામાં જે તરલ વ્યવસ્થાઓ એટલે કે જે પ્રાથમિક જરૂરિયાત હોય કે પછી અન્ય કોઈ પણ બાબત હોય, તેને લઈને સવાલ દર વખતે નિર્માણ ન્યૂઝ પૂછે છે. યોગ્ય તરલ જવાબ રાજ્ય સરકાર પણ તેનો આપતો હોય છે. ફરી એકવાર આજે શિક્ષકોની ભરતી કરવાની બાબતને લઈને ચર્ચા વિચારણા કરવાની છે. રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં 5000 શિક્ષકોની જે જગ્યા અત્યારે તો ખાલી છે, ત્યારે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રવક્તા દ્વારા જે રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં 5000 જેટલી જગ્યાઓ ખાલી છે, તેમાં 9મી જૂનના રોજ વેકેશન ખુલે તે પહેલાં જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે, તેવી રજૂઆત પણ કરવામાં આવી છે. સવાલ એ જ અત્યારે જોવા મળતો હોય છે કે દર વખતે ભરતી પ્રક્રિયા ચાલુ છે, વહીવટી અત્યારે હાલ તો જે કાર્યના કારણે ક્યાંક વિલંબ જોવા મળી રહ્યો છે, તેવી ઘણી બધી બાબતો જે ચર્ચાતી હોય છે. પણ યોગ્ય રીતે, યોગ્ય સમય, યોગ્ય શિક્ષકોની ભરતી ક્યારે અને કેટલા પ્રમાણમાં કરવામાં આવશે, તેને લઈને દર વખતે સવાલ યથાવત જોવા મળતો હોય છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર અતુલ ઉનાગર, કે જેઓ શિક્ષણવિદ છે, સાથે સાથે જે ડૉક્ટર નિકુલ પટેલ, કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે, અને રાજુભાઈ દેસાઈ, કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે. જે આ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. ચર્ચા વિચારણાની શરૂઆત કરીએ તે પહેલાં અતુલભાઈ, જે પ્રમાણે શિક્ષકોની ભરતીની વાત અત્યારે કરતા આવ્યા છીએ, છેક ઘણા વર્ષોથી આપણે આ મુદ્દાને ચર્ચતા આવીએ છીએ અને ક્યાંક રાજ્ય સરકારને કહેતા પણ હોઈએ છીએ કે ભાઈ આનું નિરાકરણ લાવો, આનું નિરાકરણ બહુ જરૂરી છે, અને ક્યાંક નિરાકરણ નથી જોવા મળતું, એટલા માટે ક્યાંક સવાલ દર વખતે પૂછવો પડતો હોય છે. અતુલભાઈ, લાગે છે કે અત્યારના સમયમાં જે પ્રમાણે રજૂઆતો કરવામાં આવી છે, જે પ્રમાણે બાબતો પર ચર્ચાઓ થઈ છે, એ પ્રમાણેની શિક્ષકોની ભરતી અત્યારે હાલ થઈ છે? કારણ કે એમ કે અત્યાર સુધી ચલો શિક્ષકોની ભરતી થઈ, નોર્મ્સ અનુસાર જે પણ પ્રમાણે જરૂર હતી એ પ્રમાણે થઈ, પણ હજુ પણ ઘણા બધા વિષયને એવા જે શિક્ષકોની શિક્ષકોની ભરતી હજુ પણ બાકી છે, કે જ્યાં અત્યારે હાલ તો ક્યાંક વિચારણા કરવામાં આવતી નથી. સૌથી પહેલાં આપની પ્રતિક્રિયા. સૌને વંદન, દર્શકોને પણ વંદન. હું જાણું છું કે સારા વિષયો લઈને, ખાસ કરી જે મૂળ વિષયો છે, આપણે ગૌરવ છે વાતનું કે પછી ઈસરોના શ્રદ્ધેય પૂર્વ ચેરમેન કસ્તુરી રંગનજીના માર્ગદર્શનમાં જે NEP લાગુ થઈ, અને ત્યાર પછી કેન્દ્રના વિદ્યાર્થી અને સાથે સાથે શિક્ષક એટલા માટે કારણ કે જીવંત જે કૌશલ્યોનો વિકાસ હોય કે પછી કેરેક્ટર કે ચરિત્ર નિર્માણની વાત છે, એની અંદર શિક્ષકનો ખૂબ મોટો રોલ હોય છે. અને શાળામાં તો કઈ દિવાલો અથવા તો સુવિધાઓ એ તો બધું છે જ, પણ જ્યાં સુધી ત્યાં કોઈ ચેતનત્વ તત્વ ન હોય, એટલે આવો શિક્ષક એક ન હોય, તો ત્યાં સુધી વિદ્યાર્થીઓને એ જોઈએ તેટલું જ્ઞાન અને જોઈએ તેટલી જે પ્રકારનો વિકાસ થવો જોઈએ તે નથી થતો. અને એટલા માટે જ રાષ્ટ્રીય શિક્ષા નીતિની અંદર અત્યારે જેટલું બજેટ શિક્ષણની અંદર ફળવાય છે, એનાથી ડબલ કરવાની વાત છે, ડબલથી પણ વધારે કરવાની વાત છે. અને 9મી તારીખે જો શાળા ચાલુ થતી હોય અને નવો ઉત્સાહ સાથે, નવા ઉમંગ સાથે અને એક નવી શરૂઆત જો થતી હોય, શાળાઓ ખુલતી હોય, શાળા પ્રવેશ ઉત્સવ કરવાના છે, પછી પ્રવેશ ઉત્સવ કરીએ એની પહેલા જો શિક્ષક ન હોય શાળામાં, અથવા તો પૂરતા શિક્ષકો ન હોય, તો ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષણને સ્વાભાવિક છે કે જોઈએ એટલી પૂરી વ્યવસ્થાના અભાવને કારણે એ બધી તંત્ર છે તે ગોઠવાઈ નથી જતું હતું. એટલે અને સારી વાત એ છે કે સરકારે આગામી 10 વર્ષનું એક કેલેન્ડર બહાર પાડ્યું કે ભાઈ અમે કેવી રીતે આ ભરતી કરીશું અને કેવી રીતે આખા શિક્ષકોની આ જે ખૂટતી બાબતો છે તે પૂરી કરીશું. આ વર્ષે પણ ખૂટ છે. તમે કીધું કે 5000 શિક્ષકો ગ્રાન્ટેડ શાળાઓમાં, અને જો 9મી તારીખ જ હોય ને જો આટલા દિવસો બચ્યા હોય, તો આ બધી પ્રક્રિયા કરવી થોડીક અઘરી છે.
પણ સરકાર ધારે તો એમની પાસે ખૂબ મોટું તંત્ર હોય છે, અને ધારે તો એ ખૂબ ઓછા સમયમાં ઘણી સારી એવી ગુણવત્તા સાથે અને સારા એવા પ્રમાણમાં શિક્ષકોની ભરતી કરી શકે. મેં વાંચ્યું હતું લગભગ થોડાક દિવસો પહેલા જ મને શિક્ષણ મંત્રીએ જ એવું કીધેલું હતું કે શાળા શરૂ થાય એની પહેલા, ત્યાં શિક્ષકો ખુલે એની પહેલા શિક્ષકો ત્યાં પહોંચી જશે. તો કઈ જગ્યાએ આ આખી જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ અથવા તો ઢીલાજ રહી છે તે સરકારે વિચારવું જોઈએ, અને બાળકો પહોંચે એની પહેલા આ જે કોમળ જે બાળકો છે, હસતા ચહેરાઓ છે, એની પહેલા જો શિક્ષકો સ્વાગત કરવા માટે હોય તો એને આનંદ થાય કે ભાઈ મારું કોઈ સ્વાગત કર્યું, અને શિક્ષકોને પણ કામ મળે, જે અત્યારે જે શિક્ષકો પાસે કામ નથી એમને કામ પણ મળે, અને સામે જે વિદ્યાર્થીઓ આવવાના છે એમને પણ એક સરસ રીતે આવકાર મળે. તો હું બિલકુલ માનું છું કે શાળા ખુલે એની પહેલા શિક્ષકો હોવા જ જોઈએ, અને આ વ્યવસ્થા ગોઠવવી જ જોઈએ. શાળા ખુલે તે પહેલાં શિક્ષકોની ભરતી થવી બહુ જરૂરી છે. અને નિકુલભાઈ, આ પ્રશ્ન છેલ્લા ઘણા વખતથી આપણે ઉપાડી રહ્યા છીએ. ઘણી વખત આપણે રાજ્ય સરકારને કહ્યું પણ છે કે ભાઈ જે પણ કોઈ બાબત છે, તમારી પાસે આટલું મોટું તંત્ર છે, તમારી પાસે મેન પાવર પણ છે, તમે તેનો યુઝ કરો ને જલ્દીથી અત્યારે ભરતી થાય તેનો અત્યારે તો કાર્ય કરો. પરંતુ હજુ પણ જે ગ્રાન્ટેડ શાળાની વાત કરીએ તો 50 જેટલી એવી ગ્રાન્ટેડ શાળાઓ છે કે જ્યાં આચાર્યોની પણ અત્યારે તો ભરતી નથી થતી. તો બીજી બાજુ અત્યારે જ્યારે શિક્ષકોની વાત આવી છે ત્યારે શું કહેશો? સૌથી પહેલાં તો આ પરિસ્થિતિ વિકટ તો છે જ, પણ હવે સોલ્વ કરવાની જવાબદારી પણ રાજ્ય સરકારની છે. તમે જુઓ કે શિક્ષણના વાત કરીએ તો કોંગ્રેસના શાસનમાં સરકાર એવું વિચાર્યું કે સરકાર પોતે શિક્ષણની અંદર અભિગમ તો અપનાવે, પરંતુ જે ટ્રસ્ટ પોતે એવું ઈચ્છતી હોય કે અમે શૈક્ષણિક રીતે સમાજને કોન્ટ્રીબ્યુટ કરવા માંગીએ છીએ, તો એવા ટ્રસ્ટને ગ્રાન્ટ ઇન એડમાં સમાવેશ કરી અને એને શિક્ષણની ગ્રાન્ટ આપતી હતી. એવી ઘણી ગ્રાન્ટ ઇન એડ સંસ્થાઓ ગુજરાતની અંદર છે. એ શાળાઓ હોય, કોલેજ હોય, યુનિવર્સિટીઝ હોય, પરંતુ ગ્રાન્ટ ઇન એડ સંસ્થાના તમે પરિસ્થિતિ જો છેલ્લા 3 દાયકાથી જુઓ તો સદંતર સ્લો એન્ડ સ્ટેડી એક શું કહેવાય કે ધીમી ગતિનું એક જહેર જેવું જ કહેવાય. કારણ કે ત્યાં જે સદંતર ભરતી પ્રક્રિયા હોય એ સૌ પ્રથમ નોન ટીચિંગ કર્મચારી એટલે કે નોન એકેડેમિક સ્ટાફ હોય એના ભરતી પ્રક્રિયા સદંતર રીતે બંધ થઈ ગયા. એના લીધે ત્યાં ધીમે ધીમે જે કરોડરજ્જુ સમાન તંત્ર જે શૈક્ષણિક સ્ટાફને મદદ કરતું હોય એની અછત થઈ ગઈ. હવે જે પરિસ્થિતિ આવી છે એની અંદર તમે જુઓ કે ગ્રાન્ટ ઇન એડ શાળાઓની અંદર શિક્ષકોની ભરતી રેગ્યુલર બેઝિસ ઉપર થતી નથી. એના લીધે શું અભાવ છે, ક્યાં કમી છે એ મને ખ્યાલ નથી આવતો, પરંતુ સદંતર તમે જુઓ તો હું ઘણા બધા ઉદાહરણ સાથે કહી શકું છું કે ફલાણી શાળાના ધોરણ 11-12 સાયન્સના ઓરડાઓ બંધ થઈ ગયા જે ગ્રાન્ટ ઇન એડમાં હતા. રીઝન શું? તો કે ત્યાં શિક્ષકોના ભરતી નથી થયા. ધોરણ 9-10 ના ગ્રાન્ટ ઇન એડના ઓરડા બંધ થઈ ગયા ગ્રાન્ટ ઇન એડના, તો પાછળ રીઝન શું? કે યોગ્ય સમયે શિક્ષકના ભરતી નથી થયા. તો જ્યારે બી કોઈ ટ્રસ્ટને ભરતી કરવાની હોય તો એ સરકાર પાસે મંજૂરી માંગે, ને મંજૂરી પ્રક્રિયામાં જે ડિલે થતો એના લીધે આ બધી પ્રક્રિયા ઠેલાતી હોય એવું મારું પ્રાથમિક માનવું છે. અને જ્યારે બી પગાર પંચ ના જ્યારે બદલાય છે તે સમયે બી મેં ઘણીવાર અનુભવ્યું કરે કે સરકારના પરિપત્ર લખેલા હોય કે ભાઈ જેટલી ગ્રાન્ટ ઇન એડમાં જગ્યાઓ છે એટલી જ હવે રહેશે ભરેલી, બાકીની સૌ તમારે લેબ્સ જશે. એવા બી ઘણા પરિપત્રો મેં જોયા છે. તો સરકારની ઉદાસીનતા ગ્રાન્ટ ઇન એડ પ્રત્યે કેમ છે એ ખૂબ જ ચિંતાનો વિષય છે. આજે જ્યારે 5000 જેટલી જગ્યાઓ ખાલી છે જે સરેન્ડર થઈ ગયા પછી કદાચ, તો એ બી એક ચિંતાનો વિષય છે. કારણ કે ગ્રાન્ટ ઇન એડ એ પેરેલલ ગવર્મેન્ટ જેવું સિસ્ટમ છે જ્યાં ખૂબ જ નજીવા ફીમાં બાળકો ભણતા હોય છે, પરંતુ એ સ્પષ્ટ થાય છે કે સરકારને ગ્રાન્ટ ઇન એડ ચલાવવામાં જરા રસ નથી. આવનારા દિવસોમાં તમે જોઈ શકો છો કે ગ્રાન્ટ ઇન એડ લુપ્ત થતું જશે અને સરકાર એવું કહે છે કે તમે આત્મનિર્ભર બનો. એટલે આ બધા ટ્રસ્ટ જે છે હવે તમે જુઓ તો ઘણીવાર ગ્રાન્ટ ઇન એડ ઓરડાઓ બંધ કરીને પોતાના જ હાયર પેમેન્ટ કે સેલ્ફ ફાઇનાન્સ પ્રોગ્રામ્સ ચાલુ કરીને વિદ્યાર્થીઓ અને સમાજ જોડેથી વધારે ફી લઈ રહી છે. કદાચ ક્યાંક આગળ વધે તેમ. હા, હું ચોક્કસ કહું છું કે સરકાર પ્રેરિત કરે છે ગ્રાન્ટ ઇન એડ ટ્રસ્ટોને કે તમે હવે પોતે આત્મનિર્ભર બનો અને જાતે ફી ઉઘરાવીને તમારું તંત્ર જાતે ચલાવો. સરકારના સહાય હવે તમને જોઈએ પ્રમાણમાં નહીં મળે. મારું એવું સ્પષ્ટ માનવું છે ને મારા એવા અનુભવો છે ને મેં મારા સાંકેતિક જે અનુભવ છે એના આધારે મેં મારી પ્રતિક્રિયા આપી છે. રાજુભાઈ, સવાલ ઘણા બધા છે કારણ કે ભરતી પ્રક્રિયા
એ દર વખતે કહેવામાં આવે છે પરંતુ થતી નથી. જો કરવામાં આવે તો પણ તેમાં વિલંબ જોવા મળતો તો થતું હોય, પરંતુ રાજ્ય સરકાર તમારી જોડે મેન પાવર છે, બધું છે, તો પણ કેમ અત્યારે તો ભરતી પ્રક્રિયામાં આટલો બધો વિલંબ જોવા મળતો હોય છે. અને ક્યાંક આ ગ્રાન્ટેડ એડની વાત થતી હોય એટલે કે ગ્રાન્ટેડ શાળાઓમાં પણ અત્યારે ઘણા બધા સવાલો હમણાં જોવા મળી રહ્યા છે. યજ્ઞભાઈ, ગુજરાતની અંદર જ્યારે હર હંમેશ ગુજરાત દરેક વિભાગની અંદર અગ્રેસર રહ્યું છે અને શિક્ષણમાં ખાસ કરીને અગ્રેસર છે આખા ભારતમાં. એની અંદર 3 મુદ્દા વારંવાર બોલતો આવ્યો છું કે જો એસએસસી એચએસસી ની અંદર 100% સીસીટીવી સાથે કોઈ રાજ્ય પરીક્ષા લેતું હોય તો ગુજરાત છે. એફઆરસી જેવો કાયદો કોઈ ફી ની અંદર વધામ ખાનગી શાળાઓની, તો એ કાયદો જો હોય તો ગુજરાતની અંદર છે. અને જે આપણે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ હેઠળ આપણે જોઈ રહ્યા છીએ અત્યારે હાલમાં જે સ્માર્ટ શાળાઓ તૈયાર થઈ રહી છે, અને એ તમામ સ્માર્ટ શાળાઓની અંદર લેબ હોય, ટેકનોલોજી સાથે દરેક કોમ્પ્યુટર લેબ હોય કે સાયન્સની લેબ હોય એને જોડી રહ્યા તો ગુજરાત ખૂબ જ અગ્રેસર છે. હવે કહેવાનો મારો ભાવ એ છે કે જ્યારે પણ વિદ્યાર્થી હોય પણ શિક્ષક ન હોય તો એ વર્ગ નકામો. મારો કહેવાનો ભાવ તમને એટલા માટે કહી રહ્યો છું કે દરેક શાળાઓના 3 પ્રકાર છે. સરકારી જે આપણે ગવર્મેન્ટ શાળાઓ કહીએ, ગ્રાન્ટેડ અને ખાનગી. આની અંદર દિવસે ને દિવસે ખાનગીમાંથી સરકારી શાળાઓમાં સંખ્યા વધતી જાય છે. અને સરકારી શાળાઓમાં વધતી સંખ્યાને ધ્યાનમાં રાખી એની સામે મેં હમણાં કહ્યું વર્ગ શિક્ષક વિના નકામો, તો જે સરકારી શાળાઓમાં સંખ્યા વધતી જાય છે સામે 100% શિક્ષકોની જરૂરિયાત પડવાની છે, શિક્ષકોની ભરતી કરવી જ પડશે. તો એ ભરતી પ્રક્રિયા આપણે વારંવાર ડિબેટની અંદર આપણે એ બાબતે ચર્ચા કરી છે અને એના વિશે આપણે ચર્ચા કરતા આવ્યા છીએ. તો ભરતી એ સતત ચાલતી પ્રક્રિયા છે. હમણાં જ આપણે અતુલભાઈએ કહ્યું કે 10 વર્ષનું ભરતી કેલેન્ડર રાજ્ય સરકાર પાસે હોય છે. તો આગામી જે કોરોના કાળ પછી જે વિલંબ થયો ભરતી કેલેન્ડરમાં કે ભરતીમાં થોડી ઘણી ભરતીમાં, તો એ પછીની જે સ્પીડ છે ભરતીની 10 વર્ષના આંકડા અને ભરતી કેલેન્ડર રજૂ થઈ ગયું છે. અત્યારે હાલમાં ધોરણ 1 થી 5માં જે જિલ્લા પુનઃ પસંદગી આ ગુરુવારથી શરૂઆત 5 તારીખથી થવા જઈ રહી છે, તો 1 થી 5માં 5000 છે, 6 થી 8 ના 7000, ટોટલ 12000. કચ્છને સ્પેસિફાય આપણે કર્યા છે બીજા 2500. એમ કરીને 14500 જેટલા શિક્ષકોની ભરતી જો 2010 પછી, કદાચ મારા મિત્ર નિકુલભાઈ પણ જાણતા હશે, અતુલભાઈ પણ જાણતા હશે કે પહેલી વાર મોટી સંખ્યામાં 14000 જેટલા 14500 પ્લસ અન્ય માધ્યમ વાળા 1800 સમથિંગ છે. તો મારો કહેવાનો મતલબ 15 થી 16000 જેટલા શિક્ષકોની જો ભરતી થઈ રહી હોય ગુજરાતમાં, તો પહેલી વાર આપણે મોટા પ્રમાણમાં ભરતી કરવા જઈ રહ્યા છે. એનું માત્ર ને માત્ર કારણ છે કે ખાનગીમાંથી સરકારી શાળામાં જે સંખ્યા વધતી જાય છે વિદ્યાર્થીઓ, એનું માત્ર ને માત્ર રીઝન કે વિદ્યાર્થીઓની સંખ્યા વધતી જાય છે. શા માટે વધતી જાય છે આગળ પણ બોલ્યો, ફરીથી કહું છું કે દિવસે ને દિવસે આપણે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત 30000 ઓરડાની આપણે 2026 એન્ડ સુધીમાં 30000 જેટલા ઓરડાની આપણી નેમ છે કે સ્માર્ટ દરેક શાળાઓની અંદર સ્માર્ટ ઓરડા તૈયાર થાય, જેમાંથી 15000 કાર્યરત છે અને 10000 છે આખરી ઓપ્શન 5000 એનું કાર્ય વર્ક ઇન પ્રોગ્રેસ છે. તો આ 30000 ઓરડા સ્માર્ટ મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત આપણે જે જોગવાઈ કરી છે, સ્માર્ટ લેબ હોય, સાયન્સની હોય કે કોમ્પ્યુટર લેબ હોય કે અન્ય કોઈ, તો આ બધાના કારણે સરકારી શાળાઓમાં સંખ્યા વધતી જાય છે. ધોરણ 9 થી 12 ની વાત કરીએ, કદાચ એ પણ તમે જાણ્યું હશે કે હમણાં જ આચાર્યોની પસંદગી અને ભરતી બાબતની પહેલી વાર આપણે ખૂબ મોટા પ્રમાણમાં એની પણ જોગવાઈ ગ્રાન્ટેડ ની અંદર જોવા મળી. હવે ગ્રાન્ટિંગ એડની અંદર શું થાય છે, ગ્રાન્ટેડની તમે વાત કરો છો બરાબર, પણ એને ક્યાંક સાચવી શકતી નથી રાજ્ય સરકાર. હમણાં જે રીતે નિકુલભાઈએ પણ કહ્યું ને કે ક્યાંક એવું લાગી રહ્યું છે અને ક્યાંક એવી પણ આશંકાઓ અત્યારે લોકોને છે કે અત્યારે તો ગ્રાન્ટેડ બંધ કરીને બધું હવે ખાનગીકરણ તરફ આગળ વધવાનું છે. ગ્રાન્ટિંગ એડ શાળાઓ કદાચ નિકુલભાઈ અને અતુલભાઈ જાણતા હશે. નિકુલભાઈને તમે નામ આપો છો એટલે કહું, ગ્રાન્ટિંગ એડ શાળાઓ ક્યારેય રાજ્ય સરકાર બંધ ન કરી શકે. અતુલભાઈને પણ ખબર હશે, ગ્રાન્ટિંગ એડ શાળાઓ જે છે એ ટ્રસ્ટ ચલાવે છે અને ટ્રસ્ટ પોતાના લેટર હેડ સભ્યોની મંજૂરી સાથે એ રાજ્ય સરકારમાં અરજી કરે છે કે અમે આ જે શાળા છે અને જે અમારા ટ્રસ્ટના આધારે જે ચાલુ છે એને બંધ કરવા જઈ રહ્યા છે, આ વર્ગ બંધ કરવા જઈએ, ત્યારે એ એના ટ્રસ્ટના આધારે બંધ થતું હોય છે. પણ રાજ્ય સરકાર ડાયરેક્ટ ક્યારે કોઈ સ્કૂલ બંધ કરતી નથી. આપણે સ્કૂલો બનાવવાનું કામગીરી કરીએ છીએ, નવી સ્કૂલો ઊભી કરવાનું કામ કરીએ છીએ, નહીં કે સ્કૂલો બંધ કરવાનું. દિવસે ને દિવસે ગ્રાન્ટિંગ એડની સામે યજ્ઞભાઈ સરકારી શાળાઓ અદ્યતન બની છે, શહેરોની અંદર પણ અને ગ્રામ્ય લેવલમાં.
તમે એક સાંભળ્યું હશે કદાચ કે ધોરણ 1 થી 8 જે આપણે પ્રાથમિક ગણતા હતા, અને એની સાથે સાથે દરેક ગામડાઓમાં ક્યાંક મોટું ગામ હોય તો ત્યાં પણ 1 થી 8 ધોરણ હતા. તો હવે રાજ્ય સરકાર એ જ બિલ્ડિંગની અંદર વર્ગ વધારા સ્માર્ટ વર્ગ બનાવીને 9મું ધોરણ ક્રમિક અને ધોરણ 10 ક્રમિક કરતી થઈ ગઈ છે. એવી ગુજરાતની અંદર અધધ સંખ્યામાં શાળાઓ આપણે હાલ ગયા વર્ષે અને આગળના વર્ષે આ વર્ષે પણ આપી છે કે સડન ધોરણ 9 અને 10મું ચાલુ થાય, ત્યારબાદ 11 અને 12 ચાલુ થાય. એટલે જે 1 થી 8 ધોરણ ભૂતકાળમાં અને અત્યારે હાલમાં આપણે જોઈ રહ્યા છીએ કે ભાઈ ખાલી ને ખાલી ફક્ત એ મોટા ગામ કોઈ સંખ્યાની દ્રષ્ટિએ મોટું હોય, વિસ્તારની દ્રષ્ટિએ મોટું હોય ગામ, તો 1 થી 8 ધોરણની શાળા હોય ત્યાં હવે આપણે ટૂંક સમયમાં 9 થી 12 એટલે 1 થી 12 ધોરણની પણ શાળા એ જ કેમ્પસમાં વર્ગ અને જે શાળાના નીતિ નિયમ પ્રમાણે છે એને પણ રાજ્ય સરકાર દ્વારા નવી ભરતી સતત ચાલતી પ્રક્રિયા વારંવાર કહું છું, અને એ આધારે શિક્ષકો મળીને ધોરણ 1 થી 8 ની જગ્યાએ 9 થી 12 પણ ત્યાં જોવા મળશે. એની શરૂઆતો થઈ ગઈ છે. નિકુલભાઈ, આપને કઈ કેવું હતું ગ્રાન્ટેડ એડ શાળા માટે? મને એક ઉદાહરણ ગયા વર્ષનું કદાચ યાદ આવે છે કે સાબરમતી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના મેનેજમેન્ટ ટ્રસ્ટે એક નોટિસ બહાર પાડી હતી કે અમારા ત્યાં શિક્ષકોના અભાવને ભરતી પ્રક્રિયાના અભાવે જો તમારા શિક્ષકોના કમીના લીધે તમારા બાળકોને અમે યોગ્ય શિક્ષણ નહીં આપી શકીએ તો અહીંયા એડમિશન ના લેવું. તો આ પછી સરકાર ઇનિશિયેટિવ લઈને જે કર્યું એ મને ખ્યાલ છે, પરંતુ દરેક જગ્યાએ પરિસ્થિતિ આવી થઈ ગઈ છે ગ્રાન્ટેડ એડ સંસ્થાઓની. બિલકુલ. જી રાજુભાઈ. કદાચ રાજુભાઈ એવું જ હતું ને? હા, હું નિકુલભાઈ અમારી વાત પૂરી કરું. નિકુલભાઈ જે પ્રશ્ન કર્યો, કદાચ ગ્રાન્ટેડ એડના ટ્રસ્ટીઓને ક્યાંક પ્રશ્ન હોય તો સ્વાભાવિક છે રાજ્ય સરકાર પાસે માંગણી કરે છે અને રાજ્ય સરકારને સાંભળવું પડે, અને સાંભળનારી સરકાર છે સાંભળીએ જ છે. અને એ જ ગ્રાન્ટેડ એડ શાળાના સંચાલકોએ જ્યારે વાત કરી કે ભરતી જ્યારે શિક્ષકોની થતી હોય ત્યારે અમારી શાળાના વિદ્યાર્થીઓને શિક્ષણ ન બગડે, આપણે વચગાળાનું જે લાવ્યા એ જ્ઞાન સહાયકો કે વિદ્યાર્થીનું શિક્ષણ બગડે નહીં. કોઈ નાદુરસ્ત હોય, કોઈ કહી શકાય કોઈનું રાજીનામું હોય, કોઈ વય નિવૃત્તિ હોય, એના કારણે નિકુલભાઈ શિક્ષક નથી શાળામાં તો એ ટેમ્પરરી બેઝ ઉપર હંગામી એ શાળાને લાયકાતના ધોરણે રાજ્ય સરકાર જ્ઞાન સહાયક મૂકે છે જ્યાં સુધી બીજો કાયમી શિક્ષક ન આવે ત્યારે. એટલે જ્ઞાન સહાયક કે કાયમી શિક્ષક અને જે ખાલી પડેલ જગ્યા કોઈ અન્ય કારણસર, આ બંનેનો વચ્ચેનો સેતુ છે. એટલે જ અત્યારે શાળા સંચાલક મહામંડળના જે અધ્યક્ષ છે તેઓ એમ જ કહી રહ્યા છે કે ભાઈ અમને ખાલી જ્ઞાન સહાયક તો આપો, અમને જ્ઞાન સહાયક આપો તો અમે અત્યારે તો જે શિક્ષણમાં અત્યારે તો જે ત્રુટિ રહે છે કે જે અત્યારે બાળકો ભણી નથી શકતા જે સબ્જેક્ટ, તો અમને એને કવર કરવામાં પણ મદદ રહે. રાજુભાઈ, જ્યારે અત્યારે શાળા સંચાલક મંડળે કહેવું પડે ને ત્યારે ચોક્કસથી સવાલ થાય કે ના અત્યારે રાજ્ય સરકાર તેમનું સાંભળે છે કે નહીં? એમાં 31/5 સુધીના આપણે ટોટલી જેની વિગતો દરેક જિલ્લા શિક્ષણ અધિકારીએ મંગાવી લીધી હતી કે ક્યાં ક્યાં જરૂર છે જ્ઞાન સહાયકોની, અને એ બાબતે અત્યારે હાલમાં એનું અર્થઘટન જે સંખ્યા છે એને તાલમેલ જોઈ અને જ્ઞાન સહાયકો ટૂંક સમયની અંદર જે જોતા હશે એ શાળાઓને ચોક્કસ રાજ્ય સરકાર એ બાબતે અગ્રિમતા સાથે શિક્ષણ વિભાગ કાર્યરત છે, અને વિદ્યાર્થીનું શિક્ષણ ક્યાંય નહીં બગડે એ શિક્ષણની અંદર ખાસ કરીને વિદ્યાર્થીઓને ઉત્સાહીપૂર્વક પોતાની શાળામાં જાય અને શિક્ષણ મેળવે એ રાજ્ય સરકાર હંમેશા એ બાબતનું ધ્યાન દોરતી હોય છે. કે જ્યારે આ પ્રકારે જે જગ્યા ખાલી હોય કે જ્યાં રાજુભાઈએ પણ કહ્યું ને કે અમે જ્ઞાન સહાયક ત્યાં અમે પહોંચાડી દઈએ છીએ કે ના ભાઈ કોઈ વિદ્યાર્થીનું શિક્ષણ બગડવું ના જોઈએ, પણ આ તો એમ કહે ને કે પેલું ટેમ્પરરી બેઝ ઉપર મોકલતા હોય ને એવી બાબત જોવા મળતી હોય છે. જે અત્યારે એક મહત્વપૂર્ણ બાબત એક જ કહેવાય કે ના ફૂલ ટાઈમ એક શિક્ષકની ભરતી કરવી, નો ડાઉટ વહીવટી પ્રશ્ન છે, ઘણી બધી બાબતો છે, એ બધું હશે ના નહીં, પણ ફૂલ ટાઈમ અત્યારે તો એક શિક્ષકની જેમ કહે ને કે નિમણૂક કરવી બહુ જરૂરી છે અત્યારના સમયમાં. તમે ક્યાં સુધી અત્યારે તો જ્ઞાન સહાયકો પર ડિપેન્ડ રહેશો? બિલકુલ, તમે બહુ સારી વાત કરી કે કારણ કે કાયમી જ જોઈએ. હવે કોઈ ડોક્ટર એમ લગાવે પોતાનું બોર્ડ કે ભાઈ અમે 6 મહિના સુધી અમારું દવાખાનું ચાલશે કે 11 મહિના સુધી આ ટેમ્પરરી છે, તો કયો દર્દી ડોક્ટર પાસે જવાનો છે? અને બીજું કે વિદ્યાર્થીને 1 વર્ષ તો 1.5 વર્ષ કે 2 વર્ષ તો એમને ઓળખવામાં નીકળે છે કે આ વિદ્યાર્થીનું કયું પાસું મારે ખીલવવાનું છે કે કઈ સુષુપ્ત શક્તિ છે મારે એને જાગૃત કરવાની છે કે કેવી રીતે મારે મદદ કરવાની છે. અને બીજા નંબરમાં
કે હવે જો એ શાળાને ખબર જ નથી કે આવતા વર્ષે અમારું ગણિત કોણ ભણાવશે અથવા તો સંસ્કૃત કોણ ભણાવશે, તો આનો એક રસ્તો નીકળી શકે. રાજ્ય સરકારે જો આટલી બધી જહેમત ન ઉઠાવી હોય તો, અને જ્ઞાન સહાયક જ આપવા હોય તો એમણે મંડળને કહી દેવું જોઈએ કે તમે જે કઈ ખર્ચ થાય એ, કારણ કે અમે રાજ્ય સરકાર આપે છે તો રાજ્ય સરકાર કરશે. તમારે 2, 3, 4 જ્યાં સુધી પરમેનન્ટ ના આવે ત્યાં સુધી તમે ત્યાંના સ્થાનિક અને તમને યોગ્ય લાગે એવા તત્કાલ શાળા ચાલુ થાય તેની પહેલા, અને જ્યાં સુધી પરમેનન્ટ શિક્ષક ના આવે ત્યાં સુધી તમને આ સત્તા આપી. દાખલા તરીકે 4 કે 3 કે 5 નો જે ખાલી રેશિયો છે કે ખાલી ગેપ છે એના માટે મંડળને સત્તા આપવી જોઈએ. બીજી વાત એ કહું કે રાષ્ટ્રીય શિક્ષા નીતિ છે ને એને જો સરખી રીતે અમલ કરવામાં આવે ને તો સ્કૂલ કોમ્પ્લેક્સ છે કે એની અંદર ખરેખર ખૂબ અગત્યનો મુદ્દો છે. અને આપણે બધા લોકોએ પણ વચ્ચે વખત રાષ્ટ્રીય શિક્ષા નીતિને કેન્દ્રમાં રાખીને કંઈક વાતો પણ થવી જોઈએ. જો સ્કૂલ કેમ્પસ કરવામાં આવે તો શું થાય કે દાખલા તરીકે એક કોઈ શિક્ષક છે ને સરસ મજાની વાંસળી વગાડતા આવડે છે, તો એ વાંસળી વગાડતા આવડે છે તો 8-10 આજુબાજુની શાળાઓમાં જઈને પણ એને વાંસળી શીખવાડવી જોઈએ. એક સારો ચિત્ર શિક્ષક છે, કારણ કે બધા તો બહુ ટેલેન્ટેડ ના હોય, તો એ પણ આજુબાજુ સ્કૂલ કોમ્પ્લેક્સ થાય તો આવી જે કલાઓ છે 40, 50, 60 જે 64 કલાઓ છે તો એનો સરસ રીતે વિકાસ થઈ શકે. બીજું કે ખરેખર જે આપણી ભારતીય ભાષાઓ છે અને એમાં ખાસ કરીને સંસ્કૃતની અંદર એટલી બધી ઉદાસીનતા રહી છે અને એટલી બધી એમ કહેવાય ને કે કેટલા બધા વર્ષોથી સંસ્કૃતને શિક્ષકોની ભરતી જ નથી થતી. તો આવા જે મરવા પડી રહેલી જે ભાષાઓ હોય આવી ભાષાઓના શિક્ષકોની પણ ભરતી થવી જોઈએ. ચિત્ર શિક્ષકોની ક્યારે ભરતી થાય? તમે જો, એક બાજુ આપણે એમ કહીએ કે કૌશલ્યો વિકસાવવાના છે અને એક બાજુ કે રમશે ગુજરાત ને ભણશે ગુજરાત, તો શારીરિક શિક્ષકોની ભરતી ક્યારે થઈ છે, કેટલી થઈ એ જોવું જોઈએ. દાખલા તરીકે 15,000 કે 16,000 રાજુભાઈ વાત કરી, હવે એ જયારે બહાર પડે ત્યારે એની અંદર જોવું જોઈએ કે સંસ્કૃતના શિક્ષકો કેટલા છે, ચિત્રના શિક્ષકો કેટલા છે, કલાના શિક્ષકો કેટલા છે. તો આખું એનાલિસિસ થાય. નહીં હશે જ રાજુભાઈ, એમાં મને કઈ વાંધો નથી, હશે જ, હોવા જોઈએ, પણ છેલ્લે જે સંસ્કૃતના શિક્ષકોની જે ઉદાસીનતા થઈ છે એને લઈને હું વાત કરી રહ્યો છું. અને બીજા નંબરમાં 5,000 શિક્ષકોની ઘટ હોય તો તત્કાલ મંડળને એક જ લેટરમાં કરી દેવું જોઈએ કે સ્થાનિક લેવલે જ્યાં સુધી કાયમી શિક્ષક તમને નથી મળતા ત્યાં સુધી તમે ભરતી કરી લો અને એને આટલું વેતન ચૂકવવાનું છે, સરકાર તમને ડીઓ કે ડીપીઓ ના માધ્યમથી તમને ચૂકવી દેશે. આ રસ્તો કાઢવો જોઈએ, મને એવું લાગે છે. વિદ્યાર્થીઓ આવે તે પહેલા, હવે અત્યારે જ પ્રક્રિયા ન ચાલુ થઈ હોય તો 1-1.5 મહિનો પ્રક્રિયા ચાલે અને તો પછી ભણવાનું બગડે વિદ્યાર્થીઓની. તો કઈક તત્કાલ રસ્તો જે થતો, આમ તો આયુર્વેદિક જ અપનાવવું જોઈએ, પણ આયુર્વેદિક તત્કાલ ન ઉપચાર થઈ તો હોમિયોપેથી કે એલોપેથી તત્કાલ કઈ સારવાર થતી હોય એ કરવું જોઈએ, મને એવું લાગે છે. પણ ગર્દકના ચિત્રના શિક્ષકો નથી, પીટીના શિક્ષકો અત્યારે હાલ પણ નથી, સંસ્કૃતના પણ જે અત્યારે તો શિક્ષકો નથી. એટલે કે ક્યાંક જે મુખ્ય જે અમુક જે ભાષાઓ છે કે જે અત્યારે સ્કિલ ડેવલપ કરવાની વાત છે એમાં જ અત્યારે તો શિક્ષકો નથી, એટલા માટે આ સવાલ થતો હોય છે. નિકુલભાઈ જી, મહેકમ જે હોય છે એ આપણને સૌને ખબર હોય છે અને મહેકમની અંદર કયો શિક્ષક ક્યારે રિટાયર થવાનો છે એ બી આપણને ખબર હોય છે. તો એના યોગ્ય પ્રમાણમાં એના પ્રી ઓપનિંગ્સ કેમ ના થવા જોઈએ, અને જયારે પેલો રિટાયર થાય ત્યાં સુધીમાં બધી પ્રક્રિયા પૂર્ણ થઈને નવો શિક્ષક કાયમી કેમ ના ભરતી કરવામાં આવે? શિક્ષક સહાયકની જ કેમ માંગણી હંમેશા હોય છે? કારણ કે સરકાર યોગ્ય સમયે એક જ પરિપત્ર લખી કે અમારી પરવાનગી વગર કોઈ પણ જાહેરાતો કરવી નહીં. ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાંથી એક લાઈન નીચે લખાઈને આવી જાય શિક્ષણ વિભાગની, તો એના લીધે જે ટ્રસ્ટી મંડળ છે એમના હાથ બંધાઈ જાય, કારણ કે ફાઇનાન્શિયલ લાયબિલિટી કોણ લેશે? અલ્ટિમેટલી ગ્રાન્ટીંગ એડમાં સરકારે જ લેવી પડશે. તો એ કશે ને કશે સરકાર યોગ્ય સમયમાં પરવાનગીઓ ફિનાન્સ ડિપાર્ટમેન્ટ કે શિક્ષણ વિભાગમાંથી મળતી નથી, એના લીધે આ સમગ્ર વસ્તુ ઉજાગર થાય છે. એટલે આનો સોલ્યુશન એક જ છે કે જે બી પરવાનગી માંગવામાં આવે ને તાત્કાલિક અસરથી આપવામાં આવે, જેથી ગ્રાન્ટીંગ એડ, ખાસ કરીને સરકારીની વાત નથી કરતો, ગ્રાન્ટીંગ એડની ખાસ કરીને જે તકલીફો છે એના નિરાકરણ આવે. અને નવી શિક્ષણ નીતિની અંદર 6% જીડીપીના વાપરવાની વાત થઈ છે, જે 2020માં થઈ છે. આજે આપણે 2025માં છે, આજે આપણે 1% બી નથી વાપરતા, કે 1.2 કે 1.5% ની આજુબાજુ છે. તો ઘણો ગેપ છે. નવી શિક્ષણ નીતિના ડોક્યુમેન્ટમાં 1 લાખ શાળાઓમાં 1 શિક્ષક છે એની વાત હતી, આજે 6 વર્ષ થઈ ગયા, તેમ છતાં બી એમાં કોઈ જાતના ઇમ્પ્રુવમેન્ટ નથી. તો આ બધી વાતો સરકારે જોવી જોઈએ. શું કહેશો? એટલે લોર્ડ મેકાઉનું જે શિક્ષણ નીતિ જે આખા ભારત દેશની ઘોર ખોદી નાખી, એવું કહેવાય કે શિક્ષણની આમ મેકોલનું કહેવાય ને કે મેકોલની શિક્ષણ નીતિના કારણે ભારતનું શું હતું અને અત્યારે શું આત્મનિર્ભર ભારત તરફ જઈ રહ્યા છે.
વિકસિત ભારતનો સંકલ્પ છે, ત્યારે નવી શિક્ષણ નીતિ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આખા ભારત દેશમાં લાગુ કરી એ આત્મનિર્ભર ભારતની ઓળખ છે કે આપણે આપણી શિક્ષણ નીતિ લાવ્યા. એ લોર્ડ એપોલની જે શિક્ષણ નીતિ હતી એમાં 30:1 વિદ્યાર્થીનું 30 વિદ્યાર્થી 1 શિક્ષકનું હતું. એ આપણી શિક્ષણ નીતિમાં આપણે 25:1 કરી છે કે 25 વિદ્યાર્થી 1 શિક્ષક. તો આવનારા દિવસોમાં ઇમ્પ્રુવમેન્ટ એનું ધીમે ધીમે થતું જાય છે. કોઈ પણ બાબત હોય, કોઈ પણ એની જોગવાઈ હોય, એક સાથે આખી શિક્ષણ નીતિ લાગુ કરી દેવી બધી શાળાઓ કે બધી કોલેજોમાં, તો કદાચ સર્વે બુદ્ધિજીવીઓ અને પેલું શિક્ષકોની ભરતી માટે પણ આપ શું કહેશો? પ્લસ હા, એ પણ કહી દઉં છું. એટલે એક તમે જો શરૂઆત ધીમે ધીમે થાય અને શિક્ષણ નીતિની શરૂઆત આપણે ધોરણ 1 નું જે ક્રાઇટેરિયા તો 6 વર્ષનો કર્યો, માતૃભાષાની વાત કરી, ઉચ્ચ જે આરોગ્યની અંદર વાત કરીએ કે મેડિકલની વાત કરીએ તો એમાં પણ માતૃભાષામાં શિક્ષણ, આ બધી ધીમે ધીમે ઇમ્પ્રુવમેન્ટ થઈ રહ્યું છે. એની અંદર આત્મનિર્ભર ભારતનું જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આપણી છે 2020માં જે આપણે લાવ્યા, અને એ શિક્ષણ નીતિને આધારે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિના આધારે દરેક શાળા કોલેજો અદ્યતન બની રહી છે અને સાથે સાથે ભરતી એ સતત ચાલતી પ્રક્રિયા છે. જે મુખ્ય છે સંસ્કૃત, ચિત્ર, એ બધાના અત્યારે શિક્ષકો નથી, એનું ક્યારે થશે? તો પછી નીચેના પ્રાથમિકની અંદર કદાચ પીટીસી કરેલું હોય, બીએ કરેલું હોય તો એની અંદર સમવાય પાઠ સાથે એ વિષયને જોડવામાં આવતા હતા. 9 થી 12 જ્યાં જરૂર પડે ત્યારે, હમણાં તમે જુઓ કે વ્યાયામ શિક્ષકોની પણ વાત કરવામાં આવી હતી. સાહેબ, જ્ઞાન સહાયક નથી જોઈતા, ફૂલ ટાઈમ શિક્ષકો જોઈએ છે. હું એની વાત ફૂલ ટાઈમ શિક્ષકની યજ્ઞભાઈ એની જ વાત કરું છું કે જ્યારે જરૂર પડી છે ત્યારે આપણે શિક્ષકો શાળાઓને આપ્યા છે. આવનારા દિવસોની અંદર મેં ક્રમિક વાત કરી કે ધોરણ 1 થી 8 છે, ત્યાં 9મું 10મું ધોરણ આપણે શરૂ કરવા જઈ રહ્યા, 11 12 ચાલુ કરવા જઈ રહ્યા, તો ત્યાં જે સર્વે શિક્ષકોની જરૂર પડશે તો આવનારા દિવસોની અંદર ફૂલ ફેઝમાં અમે તો આનંદિત છીએ કે દિવસે દિવસે ખાનગીમાંથી સરકારી શાળાઓ સંખ્યા વધતી જાય છે અને સરકારી શાળામાં સંખ્યા વધતી જાય છે એની સામે સ્કૂલોની જરૂર છે, સ્કૂલો છે તો શિક્ષકોની જરૂર છે. એટલે અમને આનંદ થાય છે કે ભરતી સતત ચાલતી પ્રક્રિયા છે અને આવનારા દિવસોમાં આ જે ભરતીનો આંકડો છે એનાથી મોટો થવો જોઈએ, એમને આનંદ છે. અને એ શાળાની અંદર સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓ ભણવા જોઈએ અને ગુજરાતનું નામ અને ભારતનું નામ. તો અન્યની કોઈ આપણે વાત કરીશું. ચાલુ છે, ભરતી સતત ચાલતી પ્રક્રિયા છે અને ચાલુ જ રહેશે. યજ્ઞભાઈ, અત્યારે હાલમાં મેં કહ્યું 14,000. ચાલો, ઓકે રાજુભાઈ, ઓકે. હવે ભરતી ક્યારે, કેટલા પ્રમાણમાં થશે તે તો આવનારો સમય જ બતાવશે. રાજુભાઈ, અતુલભાઈ અને નિકુલભાઈ, આપ ત્રણને આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.